અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. સોમનાથની પાવન ભૂમિમાં આજે અનેરા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યારે સ્વાભિમાન પર્વ આયોજિત થયું છે અને જેની ધરતી પરથી આજે 1000 ઋષિકુમારો ડમરૂ સાથે પ્રધાનમંત્રીના રોડ શોમાં જોડાયા છે. પ્રધાનમંત્રીના હાથમાં પણ થોડા સમય પહેલાં ડમરૂ જોવા મળ્યું હતું. તેઓએ પણ લોકોનું અભિવાદન જે છે તે ડમરૂથી ઝીલ્યું હતું. ત્યારે સ્વાભિમાન પર્વના અવસરે દેશભરમાંથી અહીં સનાતનીઓ અહીં ઉમટ્યા છે. એક અનોખો અને અલૌકિક માહોલ સોમનાથની આ પાવન ભૂમિ પરથી નજરે પડી રહ્યો છે. ચારે તરફ હર હર ભોળેનો નાદ સંભળાઈ રહ્યો છે અને આ ખાસ ઐતિહાસિક ક્ષણના સાક્ષી હજારો લોકો બન્યા છે. આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી સૌ કોઈનું અભિવાદન ઝીલી રહ્યા છે. જે વીર હમીરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પણ પ્રધાનમંત્રી ત્યાં પહોંચ્યા છે. તેઓ વહેલી સવારે આજે સર્કિટ હાઉસથી નીકળ્યા, ત્યારબાદ તેઓ રોડ શો કરી અને ત્યારબાદ તેઓ રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલતા હમીરસિંહ જે છે તેમની પ્રતિમા છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે, પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. અજય ઉમરજી પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે, વરિષ્ઠ પત્રકાર. અજયભાઈ, જે આ રોડ શો છે, આમ જોવા જઈએ તો જે રોડ શોમાં અલગ અલગ પ્રયાણ કરવામાં આવ્યું છે, અલગ અલગ મુકામ જે છે તેમાં અત્યારે જે છે વીર હમીરસિંહ જે છે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. આપણે અત્યારની યુવા પેઢીને એ પણ જણાવવાની કોશિશ કરી લઈએ કે આખરે કેમ ત્યાં તેમની પ્રતિમા બનાવવામાં આવી છે અને ખાસ ત્યાં કેમ પહોંચ્યા છે પ્રધાનમંત્રી, તેમનો શું ફાળો હતો? હું તમને કહું કે આ સોમનાથની પાવન ભૂમિનો આ ઉલ્લેખ જ્યારે કરી રહ્યા હતા ને ત્યારે મને યાદ આવે છે કે ત્યાં એવું કહેવાય છે કે આ હરિ અને હરની તીર્થભૂમિ છે. અને માત્ર સોમનાથ નહીં, આખું સમગ્ર પ્રભાસ પાટણ ક્ષેત્ર જે છે અને સોમનાથમાં જે સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યાં આપે કહ્યું ને તેમ કે અહલ્યાબાઈ હોલકરથી માંડીને રાખેંગાર અને ભીમદેવની પ્રતિમા અને બધાની પ્રતિમા એટલા માટે મૂકવામાં આવી છે કે આ આપના જે ઐતિહાસિક પાત્રો જે છે, જેને આ આપની સંસ્કૃતિ જે છે, જેના અમર વારસાની ઉજ્જવળ ગાથા જે આપણે કહી રહ્યા છે, એના સૌથી મહત્વના પાત્રો છે જે આપણે કદાચ ઇતિહાસમાં ભણ્યા છીએ કે ભાઈ સોમનાથનું શું મહત્વ છે, ભાલકા તીર્થનું શું મહત્વ છે. આજે સમગ્ર સોમનાથ જે સ્વાભિમાન અને ભક્તિથી રંગાયેલું છે, લાખો લોકોનો માનવ મહેરામણ છે. આ એક એવી જગ્યા છે કે જ્યાં કણકણમાં શિવ છે, શ્યામ છે અને સનાતન સંસ્કૃતિની આખી ગાથા જે છે ત્યાં ગર્વભેર ગુંજી રહી છે. પરંતુ એની ઇતિહાસ શું છે, એની ભૂગોળ શું છે, એની પશ્ચાત ભૂમિકા શું છે, એના વિશેનું તમે જો લોકોને પ્રતીતિ કરાવો અને એક પ્રકારનું આ છે ને જીવંત મ્યુઝિયમ છે. આપણને જે અત્યારે જે ઇતિહાસ શીખવાડવામાં આવે છે એમાં કહેવાય છે કે ભાઈ રાજેન્દ્ર પ્રસાદે આ મંદિરનું પુનર્નિર્માણ થયું એ વખતે એની પુનર્રચના માટે ભક્તો માટે ખુલ્લું મૂક્યું. પણ સરદાર વલ્લભભાઈ પટેલે 1947ની 13મી નવેમ્બરે દિવાળીના દિવસે ત્યાં આવ્યા હતા અને ત્યાંના લોકોને કહ્યું હતું કે આપણે મંદિરને નવેસરથી બનાવીશું. કમનસીબે આ મંદિરનું લોકાર્પણ થયું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાં નહોતા, પરંતુ જવાહરલાલ નહેરુએ તે વખતે થોડાક પોતાના રિઝર્વેશન્સ એટલે અણગામો પણ વ્યક્ત કર્યો હતો કે ભાઈ આપણે એક સેક્યુલર દેશ છે એટલે આપણે આમાં ન પડવું જોઈએ. પરંતુ આ મંદિરમાં આ એક કેવી ભૂમિ છે ઝરના, હું તમને કહું કે દધીચી ઋષિ જે છે, આપણે અમદાવાદમાં દધીચી ઘાટ છે, આ દધીચી ઋષિ જે છે કે જેને દેવોના કાર્યોની પુષ્ટિ માટે અને સિદ્ધિ માટે પોતાના શરીરમાંથી આયુધ બનાવવા માટે પોતાના પાર્થિવ શરીરનું સમર્પણ કર્યું હતું. એ દધીચી મુનિનો આશ્રમ જે છે એ આ જગ્યા પર હતો, સોમનાથ મંદિર પાસે. ભગવાન પરશુરામની આ તપભૂમિ છે. યોગેશ્વર ભગવાન કૃષ્ણ જે છે એને પોતાના પાર્થિવ દેહનો ત્યાગ જે છે આ તીર્થમાં કર્યો હતો. ભાલકા તીર્થ એના માટે બહુ જાણીતું છે. પાંડવો અજ્ઞાતવાસમાં હતા ત્યારે તેમણે આ તીર્થધામની મુલાકાત લીધી હતી. હિરણ્યા, કપિલા અને સરસ્વતી જેવી નદીઓનો સુભગ સાગર સમન્વય જે છે અહીંયા થાય છે. અને મેં તમને કહ્યું તેમ કે પૌરાણિકમાં આપણા જેટલા પણ ગ્રંથો છે, મહાભારત છે, રામાયણ છે, ઋગ્વેદ છે, એમાં આનો ઉલ્લેખ છે ને દરેક સંપ્રદાયોનું કેટલું રામાયણની વાત નીકળી છે. અજયભાઈ, આપને થોડીક ક્ષણો માટે MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH